એવરીવન, ફ્રેની કેવત ફ્રોમ બોર્ન ટુ ડાન્સ. આજે સન્ડે છે અને ડાન્સના બધા જ બેચમાં રજા આપી છે. એક દિવસ મને ડ્રેસ તો જોઈએ જ અને એના માટે હું પાર્લરમાં આવી છું. ત્યાર પછી આજનો ટાસ્ક છે, મારી ફ્રેન્ડ રવીનાએ લંડનમાં ઘર લીધું છે, જેના માટે વાસ્તુનું બધું સામાન હું અને મારી ફ્રેન્ડ યામિની એના ઘરે દમણમાં લઈને જઈ રહ્યા છે. ઘણો બધો સામાન બાય કર્યો છે, એને એક્ઝેક્ટલી જેવું જોઈએ એવું જ બધું લીધું છે. અને ત્યાર પછી પેટ પૂજા ટાઈમ. વલસાડમાં મેકડી હતું અને જતાં જતાં મને બહુ જ ભૂખ લાગી તો અમે ખાઈ લીધું. આ એનો હાઉસ છે જે એક્ઝેક્ટલી બીચ પર છે અને એના બારીમાંથી વ્યૂ આવે, બહુ જ સરસ. અને અમે જાતે જ બધું જ પેક કરી દીધું છે પ્રોપરલી કે એને સેફલી બધું પહોંચી જાય. ત્યાર પછી અમે વ્યુઝ રેસ્ટોરન્ટમાં જવાનો પ્લાન બહુ ટાઈમથી કરી રહ્યા હતા અને ફાઇનલી આજે અમે આવી જ ગયા છે. બહુ જ ફાઇન છે વ્યૂ, એટલે એમણે 2000 રૂપિયા એઝ અ કવર ચાર્જ લીધા છે અને બહુ સરસ વ્યૂ છે. અમે બહુ જ બધા પિક્ચર્સ પડાવ્યા, ઘણી બધું વેટ કરવા પડ્યું અને નીચે પુલ પણ છે. નેક્સ્ટ ટાઈમ પ્લાન કરીને આવીશું બહુ બધા જણ સાથે. લાઈવ ડીજે પણ છે, મેચ પણ ચાલી રહી હતી પણ અમને બિલકુલ ઇન્ટરેસ્ટ નહીં હતો. અને સન્ડે હોવાથી બહુ જ ટ્રાફિક હતું, એટલે બહુ જ ટ્રાફિક હતું. અને 7 o'clock ફાઇનલી અમારું ફૂડ આવ્યું, પિક્ચર લીધા એન્ડ પછી અમે રીલ્સ પણ શૂટ કર્યું 2 જણે. અને નાઇટનો વ્યૂ એટલે સૌથી બેસ્ટ છે. ત્યાર પછી અમે બધું મંગાવ્યું, ખાધું. ને એકચ્યુઅલી મેં તમને રિવ્યૂ આપું તો ફૂડ ક્વોન્ટિટી પ્રમાણે સારું છે. અને ફાઇનલી ચીઝ કેક માય ફેવરેટ. સો આટલે આજનો દિવસ પૂરો થાય છે. ઓકે, ટાટા બાય.